આવતીકાલે અમદાવાદમાં પીએમ મોદી કરશે મતદાન. રાણીપમાં નિશાંત સ્કૂલમાં કરશે મતદાન. નિશાંત સ્કૂલના આસપાસ લગાવ્યા છે બેરિકેડ. ગુજરાતની 25 લોકસભા બેઠક પર થશે મતદાન અને મતદાનને લઈને તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે, કારણ કે પીએમ મતદાન કરવા માટે આવવાના છે. પ્રોટોકોલ મુજબ સુરક્ષાનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને અત્યારથી જ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોણ કોણ મતદાન કરશે. તો રાણીપમાં કરશે પીએમ મતદાન, નારણપુરામાં અમિત શાહ, તો શૈલજમાં આનંદીબેન પટેલ પણ મતદાન કરશે, પૂર્વ સીએમ. તો આવતીકાલે નરેન્દ્ર મોદી કરશે મતદાન. તો આવતીકાલે છે લોકશાહીનો આ મહાપર્વ અને મહાપર્વમાં ગુજરાતીઓએ સામેલ થવાનું છે. મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. વહેલી સવારે જો તમે બહાર નીકળો, મતનો ઉપયોગ કરો, કારણ કે ગરમીનો આ સમય છે, માટે બપોર થતા લોકોને આળસ પણ આવી જતી હોય છે અને આવા સમયે વહેલી સવારે ઉઠી અને પહેલા મતદાન કરવાનું રહેશે. લોકશાહીના મહાપર્વ અંગે એએમટીએસનો મોટો નિર્ણય છે. મતદાન કરનાર વ્યક્તિ એએમટીએસમાં કરી શકશે નિઃશુલ્ક પ્રવાસ. વધુને વધુ લોકો મતદાન કરે તે માટે આ નિર્ણય લેવાયો છે. મતદાનનું જે સહીનું નિશાન હોય છે તે બતાવવું પડશે અને નિઃશુલ્ક પ્રવાસ કરો. આવતીકાલે 7મી મેના એક દિવસ માટે નિઃશુલ્ક પ્રવાસનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો એએમટીએસનો આ નિર્ણય છે. વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે આ પહેલ કરાઈ છે. તો થોડા જ કલાકો બસ હવે મતદાનને બાકી છે. આવતીકાલે ગુજરાતમાં જો કે લોકસભા ચૂંટણીનો આ ત્રીજો તબક્કો છે મતદાનનો, અને તેમાં ગુજરાતનો પણ વારો છે. લોકશાહીનો આ મહાપર્વ છે જેમાં ગુજરાતીઓએ સામેલ થવાનું છે, મતદાન કરવાનું છે. ગરમીનો સમય છે માટે સવારે વહેલી સવારે જ બહાર નીકળો અને મતદાન કરો. અને માટે જ એએમટીએસે પણ આ પહેલ કરી છે કે જે પણ હાથમાં આંગળી પર સહીનું નિશાન બતાવશે તેને નિઃશુલ્ક મુસાફરી કરવા દેવામાં આવશે. મીઠાઈ લેતા પહેલા સાવધાન. સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી છે બ્લેડ. જય ભવાની સ્વીટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ધોરણ 5માં સારા માર્ક્સ આવતા લીધી હતી મીઠાઈ, અને મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંકી ગયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરિવાર રજૂઆત પણ કરશે આ અંગે. ગુજરાતમાં ગરમીનો પારો વધતા વીજ માંગમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ગરમીના પરિણામે ગુજરાત રાજ્યમાં વીજળીની માંગમાં સતત વધારો નોંધાયો છે. વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માંગ 24,158 મેગાવોટ નોંધાઈ ચૂકી છે. તો પહેલી મેના રોજ રાજ્યમાં 21,795 મેગાવોટ વીજ માંગ હતી, અને જેમાં ગઈકાલે 2,363 મેગાવોટનો વધારો થયો છે. એટલે કે ગણતરીના દિવસોમાં જ વીજ માંગમાં સતત વધારો નોંધાયો છે. અને હવામાન વિભાગે ગરમીનો પારો હજુ પણ વધી શકે તેવી આગાહી કરી છે, અને તેમાં પણ ખાસ કરીને આવતીકાલે ગરમીમાં વધારો થાય તેવી આગાહી છે. ગત વર્ષે 1 નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માંગ 24,544 મેગાવોટની સપાટીએ હતી. ગત વર્ષે મે માસના પ્રથમ સપ્તાહમાં વીજ માંગ 17,386 મેગાવોટથી 18,241 મેગાવોટની સપાટીએ રહી હતી. પરંતુ વધતા હીટવેવના કારણે લોકો વધુને વધુ વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે વીજની માંગમાં વધારો છે. કેસમાં દિનુભાઈ સોલંકીને મોટી રાહત મળી છે. હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીનો છુટકારો થયો છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને રાહત. અમદાવાદ હાઈકોર્ટ નજીક થઈ હતી હત્યા. ધર્મ પરિવર્તન કરાવતા 10 લોકો પકડાયા છે. હિન્દુ સંગઠનોએ સેક્ટર 5 થી 10ને પકડ્યા હોવાનો દાવો છે. પકડાયેલા સામે કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનની પોલીસને અરજી છે. સેક્ટર 5માં રહેતા ગરીબ
મજૂરી કરતા પરિવારોનું માઇન્ડ વોશ કરી લાલચ ધમકીથી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તનની ચાલતી પ્રક્રિયા સમયે હિન્દુ સંગઠનો પહોંચતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. હિન્દુ સંગઠનોએ પકડાયેલા તમામ લોકો પર અટકાયતી પગલાં લેવા લેખિત અરજી પણ કરી છે. एक फरियाद ऐसा आया, मतलब एक अर्जी आया है कि धर्म परिवर्तन पूरा करके सेक्टर 7 पुलिस स्टेशन में, बट इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग. ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक नहीं एविडेंस मिला नहीं है, तो ये तपास चालू है. હિન્દુ આગેવાનોની હત્યાના કાવતરા કેસમાં તપાસનો ધમધમાટ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મૌલવીની તપાસ હાથ ધરી છે. રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ હાથ ધરાઈ. આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજ અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરાઈ છે. તાજેતરમાં જ મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંઘ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાનો કાવતરું કરનાર મૌલવીને સુરતના કઠોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે પહોંચી છે. તેના કઠોર ખાતેના સ્વાગત રેસિડેન્સી તેના ઘરે પહોંચી છે. પોલીસની 5 કરતાં વધુ ગાડીઓ આરોપીને લઈને પહોંચી છે, કારણ કે આરોપી જે પ્રકારે યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને સાથે સાથે કહી શકાય કે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મોપ કરેલા ફોટા સાથે જે પ્રકારે ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો. જો કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની લાંબા સમયથી તેના પર નજર હતી અને આખરે પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ તપાસ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડના પહેલા જ દિવસે આરોપીને તેના ઘરે સ્વાગત રેસિડેન્સી ખાતે પોલીસ લઈને પહોંચી છે અને કહી શકાય કે તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે. ખાસ કરીને પકડાયેલા મૌલવીના જે રીતે નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા હતા તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી. કારણ કે 2 થી 3 હિન્દુ સંગઠન નેતાઓની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સાથે સાથે કહી શકાય કે અન્ય દેશોના જે સિમ કાર્ડ છે તે વાપરતો હતો અને જે પ્રકારે તેની પાસેથી સાહિત્ય મળી આવ્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મૌલવીને સોહિલ નામના મૌલવી છે તેને લઈને સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમ પહોંચી છે. અત્યારે તેના ઘરે સ્વાગત રેસિડેન્સી વિભાગ B1 નામના બિલ્ડિંગમાં મૌલવી રહેતો હતો. પોલીસ તેને લઈને હાલ પહોંચી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે અને કહી શકાય છે કે કયા પ્રકારની તપાસમાં વિગતો સામે આવે છે. ખાસ કરીને જે પ્રકારે આ તપાસ હતી, તપાસને લઈને પોલીસની મોટી ટીમ અહીંયા પહોંચી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસ દરમિયાન સામે શું આવે છે. જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કઠોળ. વધુ માહિતી મેળવીશું. અમારા સહયોગી વિભુ પણ ચાંદખેડા પહોંચ્યા છે, કેન્દ્રીય વિદ્યાલય, જ્યાં પણ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો. વિભુ પાસેથી વધુ માહિતી મેળવીએ છીએ. વિભુ, હાલ કારણ કે જ્યારે ઈમેલ આવ્યો ત્યારે બાળકો પણ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા, શું બાળકોને છુટ્ટી આપી દેવામાં આવી છે અને તપાસ કઈ રીતે ચાલી રહી છે? સંધ્યા, જે રીતે રશિયન સર્વરમાંથી એક ઈમેલ આવે છે અને ત્યારબાદ આખું તંત્ર છે દોડતું થઈ ગયું છે. તેમાં હતું કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે અને તેને લઈ સર્ચ ઓપરેશન છે સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે. આપને બતાવવા માંગીશ કે ONGCની જે કેન્દ્રીય વિદ્યાલય છે તે અંદરની સાઈડ આવેલી છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ONGCને અંદર પણ ખૂબ સુરક્ષા વ્યવસ્થા છે તે લગાવેલી છે અને ત્યારબાદ પણ જો આવો ઈમેલ આવ્યો છે અને તેને લઈ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની ટીમ પણ અહીં સતત તપાસ કરી રહી છે, પરંતુ હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ ONGCની અંદર અનેક આપ જોઈ શકો છો કે અત્યારે પણ જે સર્ચ ઓપરેશન છે તે કરીને પોલીસ બહાર નીકળી રહી છે.
અંદર શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે, ત્યારબાદ ઓએનજીસી છે કે જેમાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે, અને સાથે સાથે આવતીકાલે મતદાન ગુજરાતમાં છે અને તેના આગલા દિવસે જે આ ઈમેલ મળી રહ્યો છે તેના કારણે તંત્ર દોડતું થયું છે, સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ ખાસ કરીને અત્યારે પણ પોલીસની ગાડી આપ જોઈ શકો છો કે બહાર નીકળી રહી છે. વિભુ, આપને રોકવા ઈચ્છીશું. ડીઓ અમદાવાદ શહેર રોહિત ચૌધરીજી આપણી સાથે જોડાઈ ગયા છે. જી રોહિતજી, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. એક ઈમેલ મળે છે શાળાઓને ને ત્યારબાદ તપાસ એજન્સીઓનો ધમધમાટ, અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અપડેટ શું છે સર? જી, અમદાવાદ શહેરના કાર્યક્ષેત્રમાં 9 જેટલી શાળાઓની અંદર સવારે 5:42 ઈમેલ આવેલો છે એવી જાણકારી મળી છે, અને તરત જ અમે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી આપી દીધી છે. તમામ શાળાઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી છે. આમાં તૌહીદના યોદ્ધાઓ દ્વારા, તૌહીદ વોરિયર દ્વારા એક મેલ કરેલો છે, અને એમાં જે છે ઉડાવી દેવાની ધમકીના એ પ્રકારનું શબ્દો લખેલા છે. હવે શાળાઓમાં પોલીસ ડોગ સ્કોડ સાથે પહોંચી ગઈ છે, અને તમામ શાળાઓમાં મોટાભાગે મતદાન મથકો પણ છે. બીજું કે શાળામાં સૂચના પણ આપી દેવામાં આવી છે, કોઈ પણ પ્રકારે અનનોન પર્સન કોઈ પણ પ્રકારે ગેટ અંદર એન્ટર થવો જોઈએ નહીં, માત્ર પોલીસ ચકાસણી જ કરશે. અને આમ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાં એક પ્રકારનું ભયનું વાતાવરણ ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હોય એવું જણાય છે. કોઈ એવું અફવા હોય એવું આમ જણાઈ આવે છે પ્રાથમિક તપાસમાં. ત્યારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. અમદાવાદની અમારી જે 9 જેટલી શાળાઓની વાત કરું તો અમૃતા વિદ્યાલય ગાંઠોડિયા, કેરોરેક્સ સ્કૂલ ગાંઠોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ નરોડા, ડીપીએસ બોપલ, આનંદ નિકેતન સેટેલાઇટ ઉદગમ અને જેબર થલતેજ અને ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડામાં આ પ્રકારના મેલ આવ્યા છે. બાકીની શાળાઓમાં અમે સત્વરે સૂચના પણ આપી છે કે કોઈ પણ આવો મેલ આવ્યો હોય તો અત્યારે અમને જાણકારી આપે, પરંતુ બીજામાં હજુ સુધી એવી માહિતી મળેલી નથી. જી રોહિતજી, પરંતુ સૌથી અત્યારે ચિંતાજનક લોકો માટે પણ બાબત એ છે, કારણ કે બાળકો શાળામાં ભણતા હતા એ સમયે આ મેલ આવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ અને ત્યારબાદ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગમાં કોઈ એવી વસ્તુ મળી આવે છે? ના, હજુ સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. કોઈ બાબત એવી અમારા ધ્યાન પર નથી આવી. બીજું કે આજે રજા મોટા ભાગે સ્કૂલોમાં રજા જ છે, એટલા માટે કારણ કે મતદાન મથક છે અને બાળકો ત્યાં છે જ નહીં સ્કૂલમાં. સવારના સમયે ઈમેલ આવેલો છે એવી જાણકારી છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. ફેલાવવા માટેનો એક પ્રયાસ કર્યો હોય પણ જે છે અત્યાર સુધીની કોઈ માહિતીમાં એવું કંઈ જાણવા મળેલું નથી. અમારી કક્ષાએથી તમે શાળાને તરત પોલીસને સહકાર આપવા જાણકારી આપી અને એમની સાથે જ રહી અને પ્રોપર ચકાસણી થાય અને એ પ્રકારે અને કોઈ પણ પ્રકારનું ભયનું વાતાવરણ ન ફેલાય માટે એમને સતર્ક રહેવા માટે કહ્યું છે. જી, પરંતુ બીજી એક ચિંતા એ પણ છે કે શાળાઓમાં મતદાન મથકો પણ છે. આવતીકાલે સવારથી મતદાન પણ યોજાવાનું છે, તો જે મતદારો છે એ આશ્વસ્ત રહે તે માટે આપના તરફથી શું મેસેજ છે મતદારોને લઈને? આમાં અત્યારે તો પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસ ડોગ સ્કોડ સાથે ત્યાં પહોંચી ગઈ છે, અને એમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી આવશે તો એ ચોક્કસ જણાવશે. પણ આ એક પ્રાથમિક દ્રષ્ટિએ અફવા છે, એટલે કોઈ મતદારોએ કોઈ પણ પ્રકારે આમાં સહેજ પણ ચિંતિત એવા થવાની જરૂર નથી. બરાબર, આ જાણવા માટેનો કોઈ પ્રયાસ હોઈ શકે એવું લાગે છે. એટલે આગળની બાબતે વધારે અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી હજુ કહી ના શકાય, પણ મતદારોએ જે છે આ બાબતે કંઈ વધારે આ બાબતે ચિંતા રાખવાની જરૂર નથી એવું માનું છું. બાકી શાળામાં અત્યારે ચકાસણી ચાલે છે, હમણાં કલાકોમાં જ આ બાબતે તપાસ પૂર્ણ થઈ જશે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રોહિત ચૌધરીજી આપની સાથે ડીઓ જોડાયા હતા, પરંતુ જે શાળાઓને ધમકી મળી છે એ શાળા ઉપર અમારા સહયોગી પણ અત્યારે ઉપસ્થિત છે. ગૌતમ પણ આપણી સાથે છે અને વિભુ પણ આપણી સાથે. વિભુ, આપની પાસે આવું એ પહેલા ગૌતમ પાસે જઈએ. ગૌતમ, શું અપડેટ અત્યારે છે? કારણ કે ડીઓ કહી રહ્યા છે કે ચિંતાજનક કોઈ બાબત નથી, આ ફક્ત ગભરાટ ફેલાવવા, ડરનો માહોલ ઉભો કરવા માટે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો છે. સંધ્યા, જે પ્રકારે વાત કરીએ તો આ થોડા દિવસો પહેલાં જ દિલ્હીમાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો હતો ને ત્યારબાદ દિલ્હીમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ જ પ્રકારનો ઈમેલ હવે ગુજરાતની કેટલીક શાળાઓમાં મળ્યો છે ને તેને લઈ અને બોમ્બ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય તે પણ સ્કૂલોની અંદર પહોંચી ચૂક્યું છે ને તે પણ તપાસ કરી રહ્યું છે. અત્યારે હાલ વાત કરીએ તો હું થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ શાળા જે છે તેને પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે ને ઈમેલ બાદ તંત્ર દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસને જાણકારી આપવા
આવ્યા બાદ પોલીસ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યું છે અને પોલીસ વિવિધ વિસ્તારોની અંદર આ શાળા છે, શાળાની અંદર વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ જે છે તે સ્કૂલની સ્કૂલના વિવિધ એરિયામાં જઈ અને પોતે તપાસ કરી રહ્યું છે. એ જ રીતે ડોગ્સ જે છે તે પણ સ્કૂલના વિવિધ વિસ્તારોમાં જઈને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની 9 જેટલી શાળાઓમાં આ પ્રકારની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોવાની જાણકારી જે છે તે મળી રહી છે અને આ 9 જેટલી શાળાઓ અંતર્ગત જે તપાસનો ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે સંધ્યા કે અત્યાર સુધીમાં કોઈ પણ સ્થળોએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની બાબતો જે છે તે મળી નથી. એક ચોક્કસ વાત છે, એક એ રાહત માટે કહી શકાય, પરંતુ જેટલી સ્કૂલોને જે ધમકી મળી છે, ધમકી આધારિત વાત કરવામાં આવે તો તેમાં જે તમામ સ્કૂલો જે છે તેમાં મતદાન મથક કેન્દ્રો જે છે તે પણ આવેલા છે અને ત્યાં આ પ્રકારની ધમકી મળી છે. એટલે મતદારો માટે આપણા માધ્યમથી પણ એવું કહી શકાય કે અત્યારે હાલ તો આ પ્રકારની કોઈ માહિતી મળી નથી કે કોઈ વસ્તુ મળી નથી, એટલે તેઓ નિશ્ચિંત રહે તે પ્રકારની બાબતો ચોક્કસ રીતે જોવા મળી રહી છે. આ ડોગ સ્ક્વોડ જે છે તે અત્યારે હાલ અહીંયા પોલીસની સાથે જોવા મળી રહ્યું છે, તે પણ અહીંયા તપાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. એટલે કે મતદારો માટે આશ્વસ્ત રહેવાની બાબતો છે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી કે પોલીસ દ્વારા ન મળે તે પ્રકારની વાત છે. પરંતુ 9 જેટલી શાળાઓને ધમકી મળી છે જેના કારણે તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. શાળા સંચાલક પણ છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે. તમારી શાળાને ધમકી મળી છે, કેવા પ્રકારની ધમકી મળી છે, કેવા પ્રકાર? જી બિલકુલ, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. કારણ કે શહેરની અલગ અલગ 9 સ્કૂલોને ધમકીના ઈમેલ મળ્યા છે. જો કે ઈમેલ મળતા જ શાળાઓએ પણ તંત્રને જાણ કરી અને તુરંત જ ચેકિંગ હાથ ધરાયું છે અને એકાદ કલાકમાં ચેકિંગ પૂર્ણ પણ થઈ જશે. મતદાનના આગલા દિવસે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓને મળ્યો છે ધમકી ભર્યો ઈમેલ. રશિયન મેલ આઈડીથી આ ધમકી મળ્યાની માહિતી મળી રહી છે અને ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. કઈ કઈ સ્કૂલોને ધમકી મળી છે તે પણ જાણી લઈએ. ઘાટલોડિયાની આનંદ નિકેતન ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની કેન્ટોનમેન્ટ કેન્દ્રીય વિદ્યાલય, ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, વ્યાસવાડીની ન્યૂ નોબલ સ્કૂલ, થલતેજની એશિયા ઇંગ્લિશ સ્કૂલ, નરોડાની ડીપીએસ સ્કૂલને આ ધમકી મળી છે. તો મતદાનના આગલા દિવસે જ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી કે એક ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો હતો, મેલ કરવામાં આવ્યો તો શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને જેમાં અત્યાર સુધી કશું જ વાંધાજનક નથી મળી આવ્યું. ડોગ સ્ક્વોડની ટીમ, તપાસ એજન્સીઓ કામે લાગી છે. કારણ કે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે, લોકસભા ચૂંટણીનું આ મતદાન છે અને પહેલા જ આ પ્રકારની ધમકી મળતા શાળા સંચાલકોમાં પણ થોડી ચિંતા વ્યાપી છે. કારણ કે સવાલ અહીં બાળકોનો છે. તો આજે પણ જ્યારે આ ઈમેલ અલગ અલગ સ્કૂલોને સેન્ડ કરવામાં આવ્યો, સ્કૂલો તરફથી પોલીસને જાણ કરવામાં આવી અને જે સમયે આ મેલ મળ્યો હતો ત્યારે બાળકો પણ શાળામાં હતા. જોકે ત્યારબાદ રજા આપી દેવામાં પણ આવી છે બાળકોને. चालू है सर्चिंग काम पुलिस तो काम चालू है सर प्लीज अभी काम पर अभी तक कुछ नहीं है प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है कामगिरी चालू है कुछ नहीं है किसी को कोई मैसेज नहीं देना है बिल्कुल खैरियत है बिल्कुल सही सलामत है पैनिक नहीं होना है ना अभी। कुछ कोई पैनिक होने की जरूरत नहीं है हमारी पुलिस हमारी संस्था हमारी एजेंसी सब काम कर रही है कोई पैनिक फैलाने की जरूरत नहीं है स्कूलों में चेकिंग 3 स्कूलों में चेकिंग हो चुका है कॉन्टामेंट और ओएनजीसी एंड अमृता कई મળ્યું નથી ને કઈ છે નહીં. થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને આવી જ ધમકી હવે ગુજરાતની સ્કૂલોમાં પણ મળી છે. આ એશિયા ઇંગ્લિશ સ્કૂલ જે થલતેજમાં આવેલી છે તેને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જેને લઈ અને બીડીડીએસની ટીમ જે છે તે અત્યારે હાલ આ સ્કૂલમાં પહોંચી છે. સ્કૂલની અંતર્ગતની વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે 7 જેટલી જે શાળાઓ જે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકી એ ભર્યા ઈમેલ જે છે તે મળ્યા છે અને ઈમેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા જે પોલીસને તપાસ માટે થઈ અને વિગતો મોકલી આપી છે ને જેને લઈ અને પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે 7 જેટલી શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેને આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોય તેમાંથી જે શાહીબાગની કેન્ટોનમેન્ટ શાળાનો પણ સમાવેશ છે, ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ છે, ઘાટલોડિયાની અમૃતા શાળાનો પણ સમાવેશ છે અને ઘાટલોડિયાની આનંદ નિકેતન શાળાનો સમાવેશ છે. એ જ રીતે આ થલતેજમાં આવેલી એશિયન ઇંગ્લિશ શાળાનો પણ સમાવેશ છે. જોકે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી અને મહત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતની અંદર 25 બેઠકોની અંદર મતદાન થવાનું છે. આ સ્કૂલોની અંદર તમામ સ્કૂલો જે એવી છે કે જેમાં મતદાન મથક છે અને તે પહેલા આ પ્રકારનો ધમકી ભર્યો મેસેજ મળવાના કારણે જે પોલીસ તંત્ર જે છે તે સાબદું બન્યું છે, દોડતું થયું છે અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.